ટકાવારીનો દાખલો જોઈશું કે આ પ્રકારનો પરીક્ષાના અંદર જ્યારે આવતો હોય ત્યારે સૌથી વધુ કન્ફ્યુઝન થઈ જવાય કે આને સોલ્વ કેવી રીતે કરવો. તો આપણે આને સોલ્વ કરીશું. 3000 ના 33/1/3 એટલે કે 100/3 ગુણ્યા 1/100%. બાજુમાં ટકા હતા, બાજુમાં a/25 a ગુણ્યા 25/100%. હવે એને સૂત્રનો કરતા બનાવીશું તો શું થશે? તો 3000 ગુણ્યા 100, છેદવાળા 100 ઉપર આવ્યા એટલે અંશમાં આવી ગયા, અને નીચે તો 3 ગુણ્યા 100 ગુણ્યા 25. છેદ ઉડાડીએ તો 2 શૂન્ય અહીંયા ઉઠશે, 25 ચોક 100 અહીંયા થશે, 3 વડે અહીંયા 1000 આવશે, અને જ્યાં 1000 ગુણ્યા 4 એટલે કે એ બરાબર શું જવાબ આવશે? 4000. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ.